रोम रोम भाइयों. પૈસાની જરૂર છે ને હવે 40% ફેર હોય તો હારું. હા ઘેર તો છી જ હો. હરીશ કાકા, ઓ હરીશ કાકા, હા હા 2 મિનિટ. હા બોલો ભાઈ. હું શું કહું, હા મારે વીસી છે, હા વીસી ની તારીખ આવી છે, બરાબર. તો વીસી વાળો ભાઈ ઘેર બેઠો છે. ચમ? હવે એ 1500 રૂપિયાની જરૂર છે, હા મારી ડેરી પગાર થાય એટલે હું તો મને હાલી દઉં. એટલે ચમ ડેરીનો પગાર તમે તમારે આટલી બધી જમીન જાય તમે આટલા બધા ખેતરો વાવો છો બધું કરો. મારી વાત સાંભળો પેલા. તમે કહો છો કે હું રિક્ષા ચલાવું છું, નાઇટમાં નોકરી જઉં છું, તો પછી એવું તમે શું કમાવો છો તમારી જોડે 1500 રૂપિયા નહીં? હવે મારે શું હતું, જુઓ હું તમને કહું, હમણાં વાવેતર કર્યું, હા તે શું કપાન બધું વાય એટલે શું કરું કહો. હા હા એટલે પણ કપાની એમ તમે નહીં, વાય- કપા વાયા એરંડા કર્યા 15-20 વીઘા તો એરંડા કર્યા. બરાબર છે. 10 વીઘા કપા હતો, પછી શેડ ના આ તેન બધો ખર્ચો શું જાય, એટલે ખર્ચો એટલે મારે પેઢી લેવા જ જવાનું હતું પણ હું ગયો નહીં. તે કેટલા પૈસા જોવો તમારે? મારે તો 1500 રૂપિયા જોવે. 1500 હા. રૂપિયા. પછી તમે ક્યારે હાલશો મને પાછા? 2 દાડા પાછા તમે નક્કી ફાઇનલ ને? ફાઈનલ 2 દાડા જેવું 1500 પાછા. તો ઠીક છે, બરાબર છે. મારા આજ એક જણના પૈસા આપવાના હતા, એને વાયદો આપ્યો હતો, પણ હવે એને ચલો હું ઘરેથી બીજા આપી દઈશ. બરાબર 1500 નહીં લો, 2000 રૂપિયા હું તમને આલું છું. લો 2000 રૂપિયા. 1500 રાખવા તા કે? ના 500 મારે રાશિ શું કરવાના ભાઈ? બરાબર છે. 2000 રૂપિયા તમને આલું. આ 2000 રૂપિયા લેજો. પરમ દિવસે 2000 રૂપિયા પાછા મારા ઘરે આપવું ના પડે તમારા. એ હા, બીજી વાર પણ ફરી કોમ નહીં થાય પછી. કીધું ને તમને, જેવો પગાર થયો ને એવો તમને આઈને આપી જાય. હા લઈ જાઓ, બરાબર, લઈ જાઓ, હા, લઈ જાઓ. 2000. જો જો તમારી હા? ઇજ્જત જતી હોય તો આવજે, આપણું હાથ હો. હા. એ હા, ચલો. હા. પેલું હરીશ કાકાનું તે કેટલા પૈસા આયા મારા 2000 રૂપિયા. પેલા રામદેવ 1500, 500 રાખું, 2 દાડા ડેરી પગાર થાય ને. પેલો વીસી વાળો આટલા બેઠો છે કે જો જો હવે ફોન કરું. હલો, તો જ્યાં ભાઈ એવું છે એમ? હા તો પૈસા લઈને આવ્યો તો હું તમારા 1500 રૂપિયા હોવા. સારું હેડો તો હું એટલી ગળા જઈને આવું ખેતરમાં, એટલી ગળા તમે આવ્યા. એ હા, એ સારું હેડો. પૈસા કોમ થઈ ગયું લ્યા. પૈસા પૈસા જરૂર હતી એનું જ આવી ગયું. હારું. પણ ખબર તો ના પડી ને કે આજુબાજુ કોઈ હતો નહીં. હા હા. એ ભાઈ મારે વીસના પૈસા ભરવાના હતા. એ અત્યારે હરીશ કાકા જોડી ગયો તો લેવા. પેલા વીસી વાળો ઘેર આવીને બેઠો હતો, તે મૂકવા આવીને આલું હું. બરાબર. મને આવતા આવતા જતો રહ્યો. હરીશ કાકા એમ તો 2000 રૂપિયા, 1500 સુધી 2000 રૂપિયા તો આલ્યા. એના હારી ના દે વીસી વાળા ને. હું એના હાલમાં માટે આવ્યો તો, મારી હા. વાતો હોય પેલા. પછી એને ફોન કર્યો એટલે કે હું હાલ જતો રહું, અડધા પૂણા કલાક પછી આવતો. હું કેટલા એટલે કે ખેતરમાં જઈને આવું. બરાબર. પણ આ હું હમણાં હાલ આવતા મંદિરે બેઠો, પેલા મંદિરે પડી ગયા, ચો પડી ગયા. તો હોય રાખતા હોય તો અરે યાર હું 2000 તો નાખી દીધા ચોક. તો કોકને મળ્યા તો કોઈ નહીં હાલે. તો બેઠા તમે કહો. આ હોય બોકડા ઉપર જ બેઠો. હોગો છે મળે તો દેખાતું તો હોય ને. આ હોય બેઠો તો. ના ના એ આ વાત તો વાયના ઉડી ઉડીને જવાય. હવે કોઈને મળ્યા કોઈ મોને ચોહી ના જ મને ને. તો એટલે શું હવે ચકેડા મગન શું થયું ભાઈ? ચમ આ બધું આ ભાઈ ગુપ્ત તમે જે પૈસા આલ્યા હતા ને કાકા, હા હા એ પેલા વીસી વાળાનો બિહારી મૂક્યો હતો, હા હા તમારી જોડે આવ્યો તો લેવા. બરાબર. તમારી જોડે ઈ હોય આવતા આવતા જતો રહ્યો. હું એને ફોન કર્યો. વીસી વાળા હાલતા કોઈ ના છે.
હવે શું કહે, ચો પડી ગયા પૈસા? એટલે પૈસા તો 400-500 નોટો મેં તમને આલી છે. તમે કે મને 1500 વાળો મૂકી ના 2000 લેજો તમે. વાત સાચી તમારી, તમે 2000 રૂપિયા આલ્યા. તો હવે શું કહે, ચો પડે કોઈ ખબર જ એટલે નહીં. પણ તમે બોન રાખો કે નહીં રાખતા યાર? છે ને ટેન્શનમાં તમે ભરો. તો પડી ગયા પછી કે ચેવી રીતના પડી ગયા કોઈ ખબર જ નહીં. તમે ચોકન ધ્યાન રાખો તમારામાં ભોન છે કે નહીં શીખર. અલગ અલગ રાખવાનું હોય. લે ભાઈ, જોઈ આયા મંગા. હું ચોથી આવ્યો. હરેશ કાકા, હા આ ચકીડાને સમજાઈ દેજો. શું થયું ભાઈ? મારે ઘેર દાંતણ કરવાનું હતું, તે એના ઘેર લેબડાનું દાંતણ લેવા ગયો, તે મને ધતકારીને કાઢી મેલ્યો. કેમ ચકીડા આવું કરે? એટલે લે ભાઈ, દાંતની વાત છોડો ને મારા પૈસાની વાત કરો ને યાર. પૈસા ખોમ એના પૈસા તો પણ તમે ચમ ભોન તારું મગજ તો નહીં મગજ તારું. ઢેબડા બચાઈને દાંતણ પાડવા જેવી તેવી વાત હે. દારૂ વાળો ભાગે ઢપ લઈને નેચાઈએ ના આ મફત લાલ લેવા દાંતણ. તમે બે જણ પગ ભાઈ, પાછો. પૈસા પડી ગયા મારા. તમારા પૈસા વાહ. મને જડ્યા. તો લાઈ આલ્યા કે યાર? આપણે પેલો વીસી વાળો આવ્યો હોય યાર, મારા હાલવા નહીં લાવો ને. 4000 રૂપિયા હતા ને, એટલે 4 નોટો હતી ને, હા, 4 નોટો હતી. એટલે હું મારી પાસે 4000 જ કહું. 4 નોટો હોય ને તો 4000 જ. એટલે મગજ ચાલ ફેરી. એ જે ગણો હોય 500 4 નોટો હતી. હા હા, નહીં ભાઈ, તાર લાઈ પણ એ તો હે ને મેં કરિયાણું લાવી દીધું. પતી ગયો હવે. ખતમ નાખો પટી મારે ઘેર કરિયાણું નતું, કરિયાણું લાવી દીધું. નહીં ના છે હવે તમે લો હવે લો. એ મંગા, એના પેલો ઘરે કોક વિસી વાળો આવીને બેઠો, એની આબરૂ જાય એ ભાઈની મગજની. એના મંગા તું હાલ દે. ઈયોનો વીસી ભર્યા આગળ આબરૂ જાય તો મારા ઘેર છોકરો ખાહા નહીં તો ઈયોનો જીવ જાય. એ વાત સાચી. હા, એ વાત સાચી. તમારે આબરૂ જાય ને એના છોકરોનો જીવ જાય. હું તો કરિયાણું લાવી દીધું હે. તો ભાઈ મારી વાત ઉપર તારે કરિયાણું લાવવું હોય ને તો મારું નોમું ચાલે, એના ઉપરથી હું તને કરિયાણું પર મને 2000 ચાલ દે. હા તો બરાબર, વ્યવહારની વાત છે. પણ આ પાછી લે ને યાર આ એ. પૈસા અરે પાછી લે કોઈ. કરિયાણું લાવી દીધું મેં. હવે ના મળે. ખરી દુકાનથી કરિયાણું લાવે કે હેર મારો સંબંધી છે, તું એને કહું કરિયાણું પાછું લઈ લે છે. કોઈનો એ સંબંધિત નહીં ને. હમણાં જ નવી બનાવી, કોઈનો સંબંધ જ નહીં ને એમને. પકડ્યું? એટલે ભાઈ મારે જરૂર છે ઇજ્જત જાય એવું હોય હાલે તો સારું. એક વાત કહું, હા, તમારા પૈસા મેં નહીં લીધા. તો યાર, 4 નોટો તો કીધું યાર તમે. તો બસ કેમ બનાવવાની વાતો કરે તમારે મારાથી? પૈસા જ જોવા? પૈસા જુઓ. હા હોવે. ખરેખર ને? ખરેખર ખરેખર. લે હાલો બતાવું. હા, વાયકણ પડી જાય તો આમાં બતાવું તમે. તો તમે ઓય બેઠા હતા, હોવે. ઓય પડ્યા હતા તમારા 4 નોટો 500 ની. 4 નોટો. અને કોને લીધા શું નહીં? એ મને ખબર. તો લે હેડ તો વટાઈ દો. લેવા હોવે, હોવે યાર. લે હાડો તમે તમને બતાવો. એ મોણા જોડે જ લઈ જાય. એ માણસ જ તમારા પૈસા હા, તો આપશે. એ ભાઈ એ મોડા જોડિયા મંગો તમને લઈ જાય, તમે લે હેડો. લો, હજુ હેડો. હેડો ને તમારે એ ભાઈ જોડે જ લઈ જાય સીધો. તેને તમારા પૈસા લીધા હે ને, હા. એ ના મોને ને હા. તો મને કહેજે, હું મોનવરાય. બરોબર? હા. આ બેઠા ભાઈ, આ બેઠા એ. ના ભાઈ, હા બોલો ને. તો બારે ડેકું હવે બહાર જવું છે, તો જવું છે. આબુ છે અમારે અંગાર વર્ધીમાં. શું કાં જવું છું? અમારે બહાર ગામડે જવું છે. લબ્બો લબ્બો લબ્બો. હા, હા તે લે હેડો, આપણે તો તૈયાર જ છીએ. રિક્ષા ના લઈને માટે લઈને બેઠા ગયા. કેટલું ભાડું લેશો તમે? પણ છે ગોમ જવાનું હોય. અહીંથી 50 કિલોમીટર થાય, વધારે ના થાય. 50 કિલોમીટરનું તો વધારે તો 500 રૂપિયા આલજો ને ખાલી. યાર તમે તો ભાડું જેટલું કરે, આટલું બધું ભાડું હતું એમાં ભાઈ. એમ હું લેવાનું જ માંગુ, મને હરમનું લેવાની આદત નહીં. હરમની વાત કરે ખરેખર મને હસવું આવે કે અરે હરમનું નહીં લેતો ભાઈ. ચમ મંગાતા ને શું આવે? મને તો હસવું આવે. એટલે શું કારણ છે મરમનું કીધું? કોઈ જોયું તમે? એક વાત કહું હા, ભાઈ, પેલી 4 500 નોટો તો પેલા બોકડા ઉપરથી સવારે મળી હતી, ખબર? એ 4 500 ની એ કાકા ની હાલ દે ને. એટલે મગનલાલ તમારા 400-500 નોટો હતી? તમે આલી તી એ રીએ. આ બે તમને આલી એ રીએ? એ રે બે તો આ મંગો કહે કે આ ભાઈ આ મિત્યાન કે જડી છે આ રીત ભાઈ તો નક્કી ભાઈ. અલ્યા મંગા રાતે સપના મને જોઈ લીધો તો કહું કે મારું સપનું જોયું તે આખું જોવું અભી હાલ તમને પ્રૂફ બતાવી, અભી હાલ તમને પ્રૂફ બતાવી દો. જોજો જો એ જો એ
અલ્યા ભાઈ તું તો કહે કે મને તો હરામનું કોઈનું ગમતું નહીં ને હરામનું હું લેતો નહીં તો આટલો બધો સબૂત છતાં હરામનું નહીં તો કનું હલ્યા ના આ તો આ નહીં એનું ભૂત આવડ્યું ના ના એવું નહીં પણ આ રહ્યું હરામનું ના કહેવાય આ તો મને પૈસા ચડાય હરામનું કોનું કહેવાય કોનું નહીં કીધું તો હરામનું કહેવાય ભાઈ મારા પૈસા વીસીના ભરવાના હતા હરીશ કાકા જોડે લઈ હાલ ને કઈ જાય હલન કર્યા વગર. યાર મારા રિક્ષાનું આ બાજુનું થોડું પડખું અવાજ કરતું હતું ને હા. તે હું તો વાપરી નાખે. અલ્યા ભાઈ મીરાની આબરૂ જાય છે યાર એક કામ કરજે એ એમની મને નહીં ઠો તો આખો ચેક જ કરવો પડશે આ એમની નહીં હાલ હા, કેમ? બોલતા જ બકા એટલે તો બાર નીકળજી હા લ્યો હોટ લઈ લો હોટ તમારા ચેક હા. કર. પૈસા જો કે બચારા પેલા તપાસ કરજી બરાબર નહીં ચકડા તપાસ એ કર ઉભરે પાકીટ નાનું બધું પાકીટ પાકીટ નથી યાર. પાકીટમાં બતાવી દઉં ઉભરે બધું ગોરે પાકીટ બતા મંગા. જોઈ લે ભાઈ ઉભરે જો આ બધા સુટાઈ બરોબર આ બધી હુવાની ને એવી આ 2000 છૂટા કરાય જો અને નહીં સુટા ઉભરે નહીં આછું કહું મેં લે લે ઠીક વિશે તો અંતર નહીં જાવ ને. ખબર પડી ગઈ જો કોઈ ખબર ના પડે એટલા માટે જો એ અરે મગર એ પૈસા છે લ્યા તમે મારી વાત હશો ને હરેશ કાકા આ પૈસા તો હું ચાંદના લઈને ફરતો હતો હા તું લેવા આવો તો હગા હાથા લઈ આવો દેખવાના નહીં એટલા માટે હવે મારા મમ્મી કહેવા જવાય ના કેવા તો હાલ ખબર પડી તો પણ નાટક હું કરવા કરે અત્યારે તો ભલાઈ નો જમાનો કોઈના પૈસા હોય ને આ લેવાય. તો હમતી લે. કોઈને મને શું ખબર હતી કે તમારા જેના હશે મારા જોડે ગોતતો ભાઈ આવશે જેના કોઈ હશે ભાઈ મિત્યાની વાત સાચી છે એમને ડાયરેક્ટ તો તમને ના હાલવા ને ખબર ના હોય કે તમારા પૈસા છે એવા એવું. મારા તમારે આવી રીતે પડી ગયા હોય ભારત મેં લઈ લીધા હોય ના લે તો બરોબર હા બરાબર હેડો પૈસા આવી ગયા ને હવે ખાલી મને કહી દેજો હો. મને દાંતણ હાલ ના મળે. દાંતણ બાતણ બધું ઘેર જઈને કરો મારા ધંધા આગળ આવીને શું બખાડા કરો તમે હરેશ કાકા લઈને.